હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે? બધા મજામાં? આશા રાખું છું કે તમે બધા મજામાં હશો. હવે આજે વાત કરીએ આપણે મોનોપોઝની, કે મોનોપોઝ એટલે કે 45 થી 55 વચ્ચે આપણને આવે છે. મોનોપોઝ શબ્દ કોઈ માટે અજાણ્યો નથી. મોનોપોઝમાં આપણી મંથલી સાયકલ એ રેગ્યુલર રહેતી નથી. આપણે બીજા બધા પ્રોબ્લેમ થવા માંડે છે. એટલે મોનોપોઝમાં છે ને, તમને ડીપલી કહું ને તો એના લક્ષણ કહું કે મોનોપોઝ ટાઈમે આપણને શું શું તકલીફ થાય છે. એક સ્ત્રી કેટલી વેદના ભોગવે છે, પોતે ક્યાંયના ન રહે એવું લાગે છે કે હવે હું ક્યાંયની નથી રહી. આખી જિંદગી બધા એને ખર્ચી દીધી અને હવે મારા ટાઈમે કોઈ નથી. એને ખુદને ખબર નથી હોતી કે ક્યારેય ચીડચીડી થઈ જાય છે, વાળ ઉતરવા માંડે છે, કોઈના બોડી પતલું થતું જાય છે, કોઈ જાડા થતા જાય છે. એટલે કહેવાનો મતલબ એ છે કે મોનોપોઝ ટાઈમે તમે સ્ત્રીને સમજો ત્યારે બહુ એકલું અનુભવ કરે છે. ઘણાને એવું હોય છે કે રાતના નીંદર પણ નથી આવતી અને સવારે એ ઉઠીને ડિસ્ટર્બ રહે છે. ત્યારે આપણે શું જજ કરીએ કે ઓય ઉઠી નહીં આ, કે આને તો આમ છે, આપણે તરત જ જજ કરવા માંડીએ. પણ એવું નથી. મોનોપોઝ વાળી લેડીઝ પોતાની જાતને બહુ જ અનકમ્ફર્ટેબલ ફીલ કરે છે. પોતે અંદર શું અનુભવે છે એ બીજાને કહી નથી શકતી, કે પોતે રડી નથી શકતી, પોતાની ફિલિંગ્સને બહાર નથી લઈ આવી શકતી, પોતે શું કહેવા માંગે છે ને સામેવાળાને કહી નથી શકતી. અને આ મોનોપોઝના હોર્મોન્સના કારણે બધું થાય છે. આપણે છે ને સ્ત્રીને સમજતા જ નથી ક્યારેય. મારે તો હસબન્ડ નથી, પણ જેને હસબન્ડ છે ને એની વાત કરું છું કે તમે તમારી વાઈફને સમજો કે ચાલો હવે અમુક એજ થઈ તો એ થાકેલી લાગે છે, સૂઈ રહે છે, માથું દુખે છે, ગુસ્સો કરે છે, પણ એ પોતે નથી કરતા. એના હોર્મોન્સ ચેન્જ થયા હોય છે મોનોપોઝના કારણે. તો તમે એને સમજો. એટલે કહેવાનું મેં આજે એટલે વિડીયો બનાવ્યો છે કે ઘણી સ્ત્રીઓનું મેં જોયું યોગામાં જતા હોય ત્યારે, કે આપણને આસપાસમાં ક્યાંય મળતા હોય ત્યારે, કે હવે થાક લાગે છે. હું એક સ્ત્રી છું, મને ખબર છે કે અમુક ટાઈમે આપણું શરીર થાકેલું લાગે. પણ મારે તો કહું છું ને, નથી હસબન્ડ એટલે હું તમને નથી કહેતી મારા બાબતે જ કંઈક, પણ જેને હસબન્ડ છે, જેને સપોર્ટ કરે છે, એને હું ખાસ કહું છું કે હા, તમે સાચું કરો છો, તમારી વાઈફને સપોર્ટ કરો છો. અને જે ન કરતા હોય ને એને કહું છું કે આ સમય બહુ અઘરો છે બધી સ્ત્રીઓ માટે. હું મારી કે તમારી કે કોઈ પર્સનલ સ્ત્રીની વાત નથી કરતી જે આમાંથી પીડાય છે મોનોપોઝમાં અને ડૉક્ટર પાસે નથી જઈ શકતા. ઘણા એવા હોય છે કે ડૉક્ટર પાસે નથી જઈ શકતા કારણ કે એ લોકો નોલેજ નથી હોતું કે ડૉક્ટર પાસે જવું જોઈએ આ દરમિયાન. તો જેને ડૉક્ટરની જરૂર નથી, ખાલી એક હૂફ આપો તમે એવી કે જે ડૉક્ટર ન કરી શકે ને ઘરના સભ્યો કરી શકે. જો તમને આજે મારી વાત થોડી પણ સાચી લાગી હોય, કેમ હોય કે ના હું સાચું કહું છું, કોઈ સ્ત્રી તરફથી બોલું છું, સાચું બોલું છું, તો તમે આજે મને સપોર્ટ કરજો, વિડીયાને લાઈક કરજો, શેર કરજો અને સપોર્ટ કરજો. અને હા, એક ખાસ વાત કે મોનોપોઝ આવે ત્યારે શું આપણને તકલીફ થાય છે ને એ અમુક વસ્તુ વિડીયોમાં નથી કહેતી. બાકી જો તમને એમ થાય કે નથી જ ખબર તો તમે મને પર્સનલીમાં મેસેજ કરી શકો છો. આમ તો લગભગ બધાને ખબર જ હોય છે, પણ જેને નથી ખબર એની વાત કરું છું. ચાલો તો મળીએ નવા વિડીયોમાં.